યોગ્ય એટલે કે ક્વોલિટી અને ક્વોન્ટિટી સમય આપવાનો છે. આપમાંથી ઘણા બધા શ્રદ્ધાથી નિયમિતપણે શિસ્ત રૂપે ડિસિપ્લિન્ડ પરિવારને સમય આપો છો, પણ જે ન આપતા હોય એની માટેની આ વાત છે. પ્રમુખ સ્વામી મહારાજ એક વાત શરૂઆતમાં સરસ કરતા, એટલે કે પારિવારિક મૂલ્યો અને પારિવારિક સુખ અને પારિવારિક સંપની વાત આવે ત્યારે, કે રોજ રાત્રે રાત્રિ ભોજન માટે પરિવારજનોએ બધાએ સાથે જ બેસવું. આ એક સામાન્ય વાતથી આપણને એમ લાગે છે કે આપણે શરૂઆત કરીએ છીએ, પણ આ બહુ જ અગત્યની વાત છે. કારણ કે તમે સાથે ભોજન માટે બેસો એટલે આત્મીયતા વધે. તમારા સંતાનો સ્કૂલ કોલેજથી આવ્યા હોય ત્યારે એની સાથે વિમર્શ થાય એટલે એની દિનચર્યા વિશે તમે જાણો, તમે તમારા વેપાર ધંધાની દિનચર્યા તમે શેર કરો, એટલે